ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 21. આજનો વિષય છે જો આજે પ્રભુ ઈસુ તમને પૂછે શું તું જીવનભર મારી સાથે ચાલવા તૈયાર છે? અત્યાર સુધી શું શીખ્યા? નવા વિશ્વાસીઓ માટે સંપૂર્ણ પુનરાવર્તન, વિશ્વાસમાં મજબૂત રહેવા માટે અંતિમ માર્ગદર્શન. જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો આજે પ્રભુ ઈસુ તમને પૂછે શું તું જીવનભર મારી સાથે ચાલવા તૈયાર છે? તો તમારો જવાબ શું હશે? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં ચોક્કસ આપો. આજનો ભાગ ખૂબ જ ખાસ છે કારણ કે આજે આપણે આખી શ્રેણીનું પુનરાવર્તન કરીશું અને નવા વિશ્વાસી તરીકે આગળ કેવી રીતે વધવું તે શીખીશું. નાની ઝલક જોઈ લઈએ. અત્યાર સુધી આપણે શીખ્યા છે કે ભાગ 1માં પ્રાર્થના શું છે, ભાગ 2માં ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે, ભાગ 3માં બાઇબલ વાંચવાની જરૂરિયાત, ભાગ 4માં પ્રાર્થનામાં સાચું હૃદય, ભાગ 5માં બીજાઓ માટે પ્રાર્થના અને આભાર, ભાગ 6માં મન ભટકે ત્યારે શું કરવું, ભાગ 7માં સ્તુતિ અને આરાધના, ભાગ 8માં વિશ્વાસ અને ભરોસો, ભાગ 9માં ઉપવાસ સાથે પ્રાર્થના, ભાગ 10માં બાઇબલ મુજબ સાચો ઉપવાસ, ભાગ 11માં ઈશ્વરનું માર્ગદર્શન, ભાગ 12માં યાતના પાલનનું જીવન, ભાગ 13માં ઈસુના શિષ્યો તરીકે જીવવું, ભાગ 14માં ચર્ચ અને વિશ્વાસીઓની સંગતિ, ભાગ 15માં આત્મિક ભેટો અને સેવા, ભાગ 16માં સુવાર્તા જણાવવી અને સાક્ષી બનવું, ભાગ 17માં મુશ્કેલમાં વિશ્વાસમાં સ્થિર રહેવું, ભાગ 18માં પવિત્ર આત્માની આગેવાનીમાં જીવવું, ભાગ 19માં પાપ સામે લડવું અને પછતાવું, ભાગ 20માં આત્મિક વિકાસ અને જીવનભર ઈસુ સાથે ચાલવું. જો તમે ભાગ 1 થી ભાગ 20 હજુ સુધી જોયા નથી તો કૃપા કરીને આ બધા ભાગો જરૂર જુઓ. આ સંપૂર્ણ શ્રેણી નવા વિશ્વાસીઓને મજબૂત પાયો આપવા માટે તૈયાર કરવામાં આવેલી છે. હવે બીજો એક પ્રશ્ન હું તમને પૂછું. આ 20 ભાગોમાંથી કયો પાઠ તમારા જીવનમાં સૌથી વધારે બદલાવ લાવ્યો? વિચાર કરો કારણ કે ઈશ્વરનું વચન જીવન બદલવા માટે છે. આજનું બાઇબલ વચન છે યાકોબ 1:22. ફક્ત વચન સાંભળનારા નહીં પરંતુ તેનું પાલન કરનારા બનો, નહીં તો તમે પોતાને જ છેતરશો. પહેલું, પ્રાર્થના ચાલુ રાખો. પ્રાર્થના ઈશ્વર સાથેનો જીવંત સંબંધ છે. દરરોજ થોડો સમય કાઢીને ઈશ્વર સાથે વાત કરો. બાઇબલનું વચન આપણને કહે છે પહેલો થેસાલોનિકાઓ 5:17 નિરંતર પ્રાર્થના કરો. બીજું, બાઇબલને જીવનનો આધાર બનાવો. બાઇબલ ઈશ્વરનું જીવન વચન છે. તે આપણને સાચો માર્ગ બતાવે છે. બાઇબલનું વચન આપણને કહે છે ગીતશાસ્ત્ર 119:105 તમારું વચન મારા પગ માટે દીવો અને મારા માર્ગ માટે પ્રકાશ છે. ત્રીજું, ચર્ચ અને વિશ્વાસીઓની સંગતિમાં રહો. એકવાર વિશ્વાસમાં આગળ વધવું મુશ્કેલ બની શકે છે. ચર્ચમાં શીખો, સેવા કરો અને એકબીજાને પ્રશ્નહીન કરો. વચ્ચે એક ફરી તમને પ્રશ્ન પૂછું. જો તમે આજે કોઈ નવા વિશ્વાસીને મદદ કરવાની તક મળે તો શું તમે પ્રેમથી તેનો હાથ પકડીને ઈસુ તરફ દોરી જશો? બાઇબલનું વચન આપણને કહે છે હિબ્રુ 10:24-25 આપણે એકબીજાને પ્રેમ અને સારા કામો માટે પ્રોત્સાહિત કરીએ.
અને ભેગા થવાનું ન છોડીએ. ચોથું, જીવનભર વિશ્વાસમાં સ્થિર રહો. વિશ્વાસની દોડ અંત સુધી દોડવાની છે. મુશ્કેલીઓ આવશે પરંતુ ઈસુ ક્યારેય તમને છોડશે નહીં. બાઇબલનું વચન કહે છે ફિલિપીમાં 1:6 જેને તમારામાં સારા કાર્યની શરૂઆત કરી છે તે ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી તેને પૂર્ણ કરશે. આજનો મુખ્ય સંદેશ છે પ્રાર્થના કરો, બાઇબલ વાંચો, પવિત્ર આત્માની આગેવાનીમાં ચાલો, ચર્ચમાં જોડાયેલા રહો, પ્રેમથી સેવા કરો, સુવાર્તા જણાવો, મુશ્કેલીમાં આશા રાખો, પાપથી દૂર રહો, જીવનભર ઈસુ સાથે ચાલતા રહો. આજે નવા વિશ્વાસી પરિપક્વ વિશ્વાસી બનવાનો માર્ગ છે. છેલ્લે એક પ્રશ્ન હું તમને પૂછું, જો આજે જો પ્રભુ ઈસુ પાછા આવે તો શું તમે આનંદથી રહી શકશો? પ્રભુ મેં વિશ્વાસમાં ચાલવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રશ્ન પ્રાર્થના સાથે વિચાર કરો. આગામી ભાગમાં આપણે શું જોઈશું? નવી શ્રેણી શરૂઆત કરીશું. બાઇબલના પાઠોમાંથી જીવન બદલનારા પાઠ. આ નવી શ્રેણીમાં આપણે આદમ, હવા, નૂહ, ઇબ્રાહિમ, મૂસા, યુસુફ, દાવીદ, દાનિયલ, પીતર, પૌલુસ અને બીજા ઘણા બાઇબલના પાત્રો જીવનમાંથી વિશ્વાસ, યાદના પાલન અને ઈશ્વર સાથે ચાલવાના અમૂલ્ય પાઠ શીખીશું. જો આ સંપૂર્ણ શ્રેણી તમને આશીર્વાદરૂપ લાગી હોય તો કૃપા કરીને દરેક ભાગ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આગામી બાઇબલ અભ્યાસના દરેક વિડીયોની જાણ તમને મળી રહે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાના પ્રેમમાં સ્થિર રાખે, પોતાના વચનમાં વધારતા રહે અને જીવનભર વિશ્વાસુ શિક્ષણ તરીકે જીવવાની કૃપા આપે. જય ઈસુ. ફરી મળીશું શ્રેણી પ્રથમ ભાગમાં. આમેન.